હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. ભારતના પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે વાત છે એ આપણે કરતા હતા. તો તેમાં આપણે જોયું કે પ્રાચીન નગરો અને ગ્રંથોની અંદર પ્રાચીન નગરો છે તે આપણે બધા જ ભણી ગયા છીએ. હવે તે લોકો ની સંસ્કૃતિનું આર્થિક જીવન એટલે કે હડપ્પીય સંસ્કૃતિનું આર્થિક જીવન કેવી રીતે તે લોકો રૂપિયા કમાતા હતા, પૈસા કેવી રીતે કમાતા હતા અને સમાજ જીવન કેવા પ્રકારનું હતું, કે સમાજમાં કેવા કેવા પ્રકારના રીત રિવાજો જોવા મળતા હતા, કેવા પ્રકારના તે લોકોની રહેણી કરણી હતી, તેના વિશેની વાત કરીએ. તે પહેલાં એક નાનકડું રિવિઝન કરીને આપણે છે તે પાઠ શરૂ કરીએ. તો પહેલા લેક્ચરની અંદર આપણે સંસ્કૃતિ અને સભ્યતા વિશે વાત કરી હતી કે સંસ્કૃતિ એટલે મનુષ્યની રહેણી કરણી સાથે સંકળાયેલી બાબત છે, જ્યારે સભ્યતા એ માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે, તેને સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે ભારતની સિવાય વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ, તેમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ચીન અને રોમ એટલે કે ઇટાલીની સંસ્કૃતિ, સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડી રહી છે. આ પૈકી આપણે હડપ્પીય સંસ્કૃતિનો અભ્યાસ છે તે કરીએ છીએ, જેમાં આપણે જોયું કે હડપ્પીય સંસ્કૃતિ છે તે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખાવામાં આવે છે. સદીઓ જૂની સભ્યતાએ આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડી છે. ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના અવશેષો મળી આવ્યા અને તેથી આ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતા અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે, જેને નકશા દ્વારા પણ આપણે જોયું હતું. તેમના કેટલાક નગરોની રચના અને તેની વિશેષતાઓનો પરિચય છે એ આપણે મેળવ્યો. તો આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સંસ્કૃતિની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એક સમાન હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા વસવાટ કરતી હતી, પરંતુ ધોળાવીરા છે તે 3 ભાગમાં વહેંચાયેલું હતું, તે પણ આપણે જોયું હતું. તમામ સ્થળોમાં પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા બંનેને જુદો પાડતો રાજમાર્ગ નગરોની વચ્ચે આવેલો હતો. કિલ્લામાં સંભવત શાસકો રહેતા હશે. બંનેને જુદો પડતો રાજમાર્ગ છે તે નગરોની વચ્ચે આવેલો છે. આ નગરો છે તેના મકાનોને મોટે ભાગે દરેક મકાનો છે તે ઈંટના બનેલા હશે. હડપ્પીય સંસ્કૃતિની નગરની વિશેષતાઓ જોઈ હતી તો મુખ્ય વિશેષતા એ હતી કે બધા જ મકાનો આયોજનબદ્ધ હતા. પૂર અને ભેજથી મકાનો એટલા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. અહીંના મકાનોની વિશેષતા એ હતી કે મકાનોના મુખ્ય દ્વાર રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. અહીં 1 અને 2 માળના મકાન જોવા મળતા હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો. દરેક રાજમાર્ગો એકબીજાને કાટખૂણે છે તે મળતા હતા. જાહેર રસ્તા પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. હડપ્પીય કાલીન સંસ્કૃતિની સભ્યતાના લોકો વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું અને ગટરમાંથી ગામની બહાર નીકળી જતું હતું. દરેક મકાનનું પાણી આ રીતે છે તે વ્યવસ્થા હતી. ત્યાંથી એક જાહેર સ્નાનાગાર પણ મળી આવેલું છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા પણ છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ છે. ઉત્સવો કે ધાર્મિક પ્રસંગોએ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે તેવી માન્યતા છે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હડપ્પા પંજાબ બીજું નગર છે હડપ્પા, જે પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં હાલ પાકિસ્તાનમાં આવેલું સ્થળ છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. ત્યાર પછી લોથલ, તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે આવેલું હતું. લોથલ એ સમયમાં પ્રાચીન બંદર હતું અને ઔદ્યોગિક નગર પણ હતું.
લોથલમાં ઈંટોનું બનેલું માળખું મળી આવ્યું છે, જે તેને ધક્કો કે યાર્ડ માનવામાં આવે છે. તે અહીં આવતા વહાણોને માલસામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં લેવાનું માની શકાય. મણકા બનાવવાની ફેક્ટરી પણ લોથલમાંથી પ્રાપ્ત થયેલી છે. લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ મારફત થતો હશે તેવી માન્યતા પણ છે. ત્યાર પછી આપણે ધોળાવીરા નગરની પરિચય મેળવ્યો હતો. તો ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે બધા જ નગરો 2 વિભાગમાં હતા, પરંતુ હડપ્પા છે તે 3 વિભાગમાં છે, જેમાં પહેલો વિભાગ સિટાડેલ, બીજો ઉપલું નગર અને ત્રીજું નીચલું નગર. સિટાડેલ છે તે ઊંચાઈ ઉપર હોય છે, ઉપલું નગર છે ત્યાં અન્ય અધિકારીઓ આવાસ ધરાવતા હશે, અને નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા એ હતી કે વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને અહીં સ્ટેડિયમ પણ આવેલું છે. ત્યાર પછી આપણે નગરનો પરિચય મેળવ્યો. તેમાં રાજસ્થાનના કાલીબંગાનનું હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. કાલીબંગાન અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે. આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત સુંદર ઇજનેરી કલા ધરાવતું આયોજનબદ્ધ હતું. તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરી બુદ્ધિમત્તા અને કલા કારીગરીનું અદ્ભુત પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. હવે આજે આપણે જોવું છે હડપ્પીય સંસ્કૃતિનું આર્થિક જીવન. સિંધુ ખીણની સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. કે ખેતીની પ્રવૃત્તિ, પૈસા કમાવા માટે એ લોકો શું કરતા હતા? આર્થિક પ્રવૃત્તિ કઈ કરતા હતા? તો એ લોકો છે તે ખેતીની પ્રવૃત્તિ કરતા હતા, પશુપાલન કરતા હતા, એટલે કે ગાય, ભેંસ, બકરી એ બધું છે તે રાખતા હશે. હુન્નર ઉદ્યોગો, મૂર્તિઓ બનાવતા હશે, તેમાંથી જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓ બનાવતા હશે. આ ઉપરાંત મૂર્તિઓને એવું બધું પણ ત્યાંથી મળી આવેલું છે, એટલે હુન્નર ઉદ્યોગની સાથે પણ તે લોકો જોડાયેલા હતા. ખેતીમાં એ લોકો કઈ કઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા? તો ઘઉં, જવ, દાળ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા હતા. કે બાજરી, ચોખાના દાણા, આ બધું પણ ત્યાંથી મળી આવેલું છે. તલ, સરસવ એટલે રાઈ, આ બધાની તે લોકો છે તે ખેતી કરતા હશે. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા. કે ખેતીમાં જમીન ખેડવા માટે તે લોકો હળનો ઉપયોગ કરતા હતા. પશુપાલનમાં કયા કયા પશુઓ છે તે પાળતા હતા? તો પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંધવાળો બળદ પાળતા હતા. ગાય, ભેંસ, બકરી, ખૂંધવાળો બળદ પાળતા હતા, જે દૂધાળા પશુઓ છે. અને આ પશુઓ દ્વારા છે તે લોકો દૂધ અને દૂધની બનાવટો છે તેનો ઉપયોગ પોતાના ખોરાકમાં એમ કરતા હશે, એટલે તે પણ છે તે પ્રાપ્ત થયેલું છે. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા હતા. નગરમાં અને નગરમાં તો વ્યાપાર કરતા જ હતા, દેશની અંદર પણ ચીજ વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા પણ હતા, પરંતુ તેની સાથે સાથે જ આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ તે લોકો કરતા હતા. એટલે કે પોતાના દેશમાંથી અન્ય દેશની અંદર ચીજ વસ્તુઓ મોકલાવતા, એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના ઇજિપ્ત સુધી પહોંચતું. આપણે અગાઉ છે તે રોમ ઇટાલીનું રોમ, ચીન, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ, આ બધા વિશે માહિતી મેળવી હતી. તો ભારતમાં ઉત્પાદિત થતું આ સુતરાઉ કાપડ છે તે મેસોપોટેમિયાની સંસ્કૃતિમાંથી પણ તેના અવશેષો પ્રાપ્ત થયેલા છે. એટલે એ ઉપરથી એ બાબત સાબિત કરી શકાય કે તે લોકો છે તે આ સુતરાઉ કાપડ છે તે વિદેશ સુધી પણ મોકલતા હશે. એટલે અહીંથી ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓનો વ્યાપાર તે લોકો અન્ય સુધી પણ પહોંચાડતા હશે, એમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત મરી મસાલા, હાથીદાંત વગેરે છે તે પણ મોકલવામાં આવતું હશે. અહીંનું સુતરાઉ કાપડ મેસોપોટેમિયાના માધ્યમ અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી
પહોંચતું એવું ઇતિહાસકારો સ્પષ્ટ રૂપે માને છે. આ ઉપરાંત અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, જો તમે જોઈ શકો છો અહીં ચિત્રમાં, માટીકામ એટલે માટીમાંથી જુદા જુદા પ્રકારના કોડિયા, વાસણો વગેરે છે તે બનાવવામાં આવતું હશે. ધાતુમાંથી જુદા જુદા પ્રકારના આકારો છે તે લોકો ઉપસાવતા હશે અને ધાતુની ચીજ વસ્તુઓનો પણ ઉપયોગ કરતા હતા. મણકા બનાવવાની કળા, મણકા બનાવવાની કળા અને શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે. શિલ્પકલા એટલે કે મૂર્તિઓ બનાવવાની કળા, આ બધાનો સમાવેશ છે તે કરી શકાય છે. ત્યાર પછી છે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. સમાજમાં તે લોકોની વ્યવસ્થા કેવા પ્રકારની હતી તો તેનું સમાજ જીવન છે તે જોઈએ તો પશુપાલનના કારણે તે લોકોના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થતો હતો. સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો કે ખેતી અને પશુપાલનની સાથે તે લોકોનો મુખ્ય વ્યવસાય જોડાયેલા હતા કે ખેતી અને પશુપાલન છે તે કરતા હતા. અને આ સમયની પ્રજામાં ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. અહીં તમે જોઈ શકો છો ચિત્ર કે આ બધી ચીજ વસ્તુઓનો તે લોકો ખોરાકમાં ઉપયોગ કરતા હતા. તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો પણ સમાવેશ થતો હતો. ખોરાકની અંદર જ તે લોકો દૂધ અને દૂધની બનાવટો છે તેનો પણ ઉપયોગ કરતા હતા. પશુપાલનના કારણે દૂધ અને દૂધની બનાવટોનો તે લોકો ખોરાકમાં ઉપયોગ કરતા હતા. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થતો હતો. આ સભ્યતાના અવશેષો માછલી પકડવાના હુક, તે લોકોના અવશેષો જે પ્રાપ્ત થયેલા છે તેમાંથી માછલી પકડવાના હુક તમે જોયેલા હોય તો લાકડીની સાથે લાંબી દોરી બાંધેલી હોય અને તેમની અંદર કંઈક ખોરાક છે તે મૂકેલો હોય, દરિયાની કે નદીની અંદર તે ડૂબાડવામાં આવે અને એ ખોરાક જેવો જ માછલી છે એ પકડે એટલે હુક એના મોઢામાં ફસાઈ જાય અને તેના દ્વારા માછલી છે તે પકડવામાં આવતી હોય. તે પ્રકારના હુક છે તે એની સભ્યતાના અવશેષોમાંથી પ્રાપ્ત મળી આવ્યા છે. એટલે એ હુક એટલે કે ગલ. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે કે એ લોકો માછલી પકડતા હશે અને ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. આ ઉપરાંત સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે આ સમયના લોકોના પોશાક વિશેની માહિતી મળે છે કે તે સભ્યતામાંથી મળી આવેલા શિલ્પો એટલે કે મૂર્તિઓ જે પ્રાપ્ત થઈ છે. જો મિત્રો કોઈ પણ સભ્યતાના અવશેષો જે પ્રાપ્ત થાય છે તેમાંથી તે લોકોની ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓના આધારે ઘણી ખરી માહિતીઓ છે તે ઉપલબ્ધ થઈ શકે છે. જેમ કે સિંધુ ખીણની સભ્યતા છે તેનું સમાજ જીવન, હડપ્પીય સંસ્કૃતિનું સમાજ જીવન છે તેની મૂર્તિઓ છે. આપણા ઘરની અંદર અત્યારે મૂર્તિઓ હોય બરાબર છે, તો પૂજાના ભગવાનની મૂર્તિઓ હોય, પછી આપણા ઘરની અંદર અન્ય સુશોભિત કરેલી મૂર્તિઓ હોય તો એને આપણે જે પ્રકારનો પહેરવેશ હોય તે જ પ્રકારના કપડાં છે એ મૂર્તિઓ ઉપર પણ જોવા મળતા હોય. તો સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી પણ જે મૂર્તિઓ મળી છે તેના ઉપરથી તે લોકો કેવા પ્રકારના પોશાક, કેવા પ્રકારના કપડાં પહેરતા હશે તેની માહિતી મળે છે. અહીં સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા અને કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એવું ઉપવસ્ત્ર વીંટતા હશે કે અહીંના સ્ત્રી પુરુષો છે બે કપડાં પહેરતા હશે, એક ઉપરની સાઈડ અને બીજું નીચેની તરફ ધોતી જેવું. અત્યારે પણ આપણે જેમ ધોતી પહેરીએ છીએ તે પ્રકારની ધોતી જેવું વસ્ત્ર છે તે પહેરતા હશે. કમરથી ઉપરના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી, અહીં જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે ખભા પરથી જમણા હાથની નીચે આવે તેમ ઉપવસ્ત્ર વીંટતા હતા. એટલે એક ભાગથી બગલમાંથી ઉપરની તરફ લઈને ડાબા ખભા પર આવે તે રીતે ઉપવસ્ત્ર છે તે પહેરવામાં આવતું હતું. ઉપવસ્ત્ર વીંટતા હતા. મુખ્યત્વે તેઓ સૂતરાવનો ઉપયોગ કરતા હતા અને ઊની વસ્ત્રથી પણ તેઓ પરિચિત હતા.
મુખ્યત્વે રોજિંદા વપરાશમાં તે લોકો સુતરાઉ કાપડના વસ્ત્રો છે તેનો જ ઉપયોગ છે તે કરતા હતા, પરંતુ ઊનના કાપડમાંથી બનેલા વસ્ત્રોથી પણ તેઓ પરિચિત હતા. ધાતુ તથા હાથીદાંતની મળેલી સોયના આકારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. તે લોકોની પાસેથી ધાતુ અને મળી આવેલી સોયના આધારે એવું નક્કી કરી શકાય, તેની પાસેથી સોયને એવું બધું પણ મળી આવેલું છે, તો તેના ઉપરથી નક્કી કરી શકાય કે તે લોકો છે તે સીવેલા કપડાં પહેરતા હશે, કે ધાતુની સોય છે તે તેમની પાસેથી મળી આવી છે, તો કહી શકાય કે તે લોકો સીવેલા કપડાં પણ પહેરતા હશે. આ સમયના લોકો આભૂષણો, કેવા પ્રકારના ઘરેણાં, દાગીના કે આભૂષણો છે તે કેવા પ્રકારના પહેરતા હતા, તો તે લોકોના આભૂષણોમાં કંઠહાર, હાથમાં વીંટી, કાંડામાં કડા, સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. કંઠહાર એટલે ગળાની અંદર જે હાર પહેરવામાં આવે છે તે, હાથીદાંત અને હાથમાં વીંટી અને કાંડું છે એટલે કે કડું છે તે પણ પહેરતા હશે. સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ અને કાનમાં કુંડળ, કંદરો એટલે કે કમરમાં કંદરો, ઝાંઝર વગેરે આભૂષણો પણ પહેરતી. એટલે સ્ત્રીઓ વધારે આભૂષણ પહેરતી હતી, જેમાં સ્ત્રીઓ છે તે આ સિવાય હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ એટલે કે કાનની બુટ્ટી છે તે પહેરતી હતી, કંદરો, ઝાંઝર આવા બધા પ્રકારના આભૂષણો પહેરતી હતી. અને આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા, કે આ જે કંઈ દાગીનાઓ છે તે સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનતા હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકો માટી અને તાંબુ વાસણો કેવા પ્રકારના વાપરતા હતા, તો તે લોકો છે તે માટીના, તાંબાના, કાંસાના વાસણો છે તેનો ઉપયોગ કરતા હતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો હતો. કે માટીમાંથી તે લોકો છે તે વાટકા, પ્યાલી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરેનો સમાવેશ છે. આ પ્રકારના માટીના વાસણો છે તે લોકો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત તે લોકો છે તે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવતા હતા. આ રમકડામાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે, કે આ બધા પ્રકારના રમકડાઓ છે તે લોકો બનાવતા હતા. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે, કે આ લોકો કેવા પ્રકારના રમકડા છે તે સર્જન શક્તિ અને કલા કારીગરી છે એ તેમના રમકડામાંથી છે તે સ્પષ્ટ થાય છે. કે માથું હલાવતા પ્રાણી, ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે, કે તે લોકોની પાસેથી જે રમકડાઓ પ્રાપ્ત થયેલા છે તેમાં માથું હલાવતા પ્રાણી અને ઝાડવા ઉપર ચડતા હોય તેવા પ્રકારના પ્રાણીઓના રમકડા પણ ત્યાંથી પ્રાપ્ત થયેલા છે. એટલે તે લોકો છે તે સુંદર મજાના રમકડાઓ છે તેનો ઉપયોગ કરતા હશે તેવું પણ સ્પષ્ટપણે અહીં જોવા મળે છે. ત્યાં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. હવે પછીના લેક્ચરની અંદર તે લોકોનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ કેવી રીતે કરવામાં આવતી હતી અને તે લોકોની લિપિ અને ભાષા વગેરે વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે આપણે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે ટૂંકનોંધ લખવાની છે 2. એક, હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન અને બીજું હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. બંને ટૂંકનોંધો છે તે તમારે હોમવર્કની અંદર લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.